નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય ગુજરાતી ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગમાં જે એક વાક્યમાં ઉત્તર પૂછાય છે તેમાં ખૂબ જ એવા અગત્યના કેટલાક ક્વેશ્ચન છે જે અહીં આપણે લીધેલા છે। ચાલો જોઈએ। 1. કવિની દૃષ્ટિએ પક્ષી ક્યાં મળશે? તો કવિની દૃષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે। 2. ચાંદલિયો લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે? તો ચાંદલિયો લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે। 3. નીનાના પતિ સંજયનું મૃત્યુ સાથે થયું? તો નીનાના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું। 4. ડુંગરે ચાલતા ચાલતા શા માટે પાછળ જોયું? તો પત્ની ચાલવામાં પાછળ પડી ગઈ હતી તેથી ડુંગરે ચાલતા ચાલતા પાછળ જોયું। 5. અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। 6. કારમાં દુકાળમાં કુદરત આગળ કોણે સૌની લાચારી દર્શાવી? તો સુંદરજી શેઠે સૌની લાચારી દર્શાવી। રાત રાણી ઝાકળથી નાઈ શા માટે? તો તેને બહાવરી રાત્રિના પગલાંનો સ્પર્શ થયો છે। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। કવિની દૃષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું? તો કવિની દૃષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારીવાળો મુંગટ। ત્યાર પછી આવા જ કેટલાક અગત્યના પ્રશ્નો આપણે બીજા પણ લીધેલા છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો પોતાના કુંવરને કાંટો ન વાગે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો। ત્યાર પછી રાત રાણી ઝાકળથી નાઈ છે શા માટે? તો તેને બહાવત્રી રાત્રિના પગલાંનો સ્પર્શ થાય છે। વિનુ કાકા વાત વાતમાં શું કહેતા હતા? તો નિશાન હંમેશા ઊંચું રાખવું। ફરી મળીશું નવા વિડીયોમાં ખૂબ જ જલ્દીથી। થેન્ક યુ।